हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ। ગયા લેક્ચરોની અંદર આપણે ઉદાહરણોની વાત કરતા હતા, એમાં છેલ્લે આપણે 4.10 ઉદાહરણ સુધી કમ્પ્લીટ કર્યું હતું। આ લેક્ચરની અંદર આપણે થોડુંક જટિલ એક્ઝામ્પલ, થોડુંક અઘરું એવું એક્ઝામ્પલ ઉદાહરણ 4.10 જોવાનું છે, થોડુંક મોટું છે, એટલે આ લેક્ચરની અંદર આપણે એક એક્ઝામ્પલ જોઈશું। જો શું કહે છે બરાબર સમજીએ। રકમ પહેલા રકમમાં એવું કહે છે કે 5 પાસે વીંટાળેલા 100 આટાવાળું અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું છે। ચાલો, વર્તુળાકાર ગૂંચળું છે, એની અંદર આટાઓની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે n। ચાલો, મારે એ ડેટા અહીંયા લખવું પડે, તો અહીંયા સૌથી પહેલા હું લખું છું ભાઈ કે આટાઓની સંખ્યા એટલે કેપિટલ N, આટાઓની સંખ્યા આપણી સંજ્ઞા એની કેપિટલ N છે, એના બરાબર કેટલા આટા છે? તો કે 100। 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે ત્રિજ્યા આપણી એટલે કે r થઈ ગઈ, સ્મોલ r, એના બરાબર 10 સેન્ટીમીટર। મીટરની અંદર કન્વર્ટ કરીએ તો 0.1 મીટર કઈ રીતે આવશે? ડિવાઇડ બાય 100, 10/100 મીટર એટલે કે 0.1 મીટર। આવું એક વર્તુળાકાર ગૂંચળું છે અને એમાંથી 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા છે? તો કે 3.2 એમ્પિયર। ચાલો, આટલો ડેટા આપ્યો છે, એના ઉપરથી આપણે 4 ક્વેશ્ચનના આન્સર આપવાના છે, A, B, C અને અહીંયા છે D। આ 4 આપણને આન્સર આપ્યા છે, ક્વેશ્ચનના આન્સર આપણે આપવાના છે। જો સૌથી પહેલા આપણે વાત કરીએ પહેલાની, A શું કહે છે કે આ ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ગૂંચળાના કેન્દ્ર પાસે, ચલો આનું એક સૂત્ર આપણી પાસે છે કે વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI છેદમાં 2R, આવું કંઈક આપણી પાસે સૂત્ર છે, μ0 NI છેદમાં 2R। N એટલે કેટલા આટા છે, I એટલે વર્તુળાકાર ગૂંચળામાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે, અને R એટલે એની ત્રિજ્યા। ચાલો, ડેટા કિંમત મૂકીએ। μ0 એટલે 4π એટલે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻⁷। આટાઓની સંખ્યા કેટલી છે? તો કે 100। વિદ્યુત પ્રવાહ આપણને આપ્યો છે 3.2 છેદમાં 2 ગુણ્યા r આપ્યું છે તો કે 0.1। ચાલો, રેડી ભાઈ? તો હવે આને આપણે કેલ્સીમાં સોલ્વ કરીએ તો શું છે? તો કે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 100 ગુણ્યા 3.2 ભાંગા 2/0.1 એટલે તમારો જવાબ આવશે 20096 × 10⁻⁷ ટેસ્લા। એક અંક પછી પોઈન્ટ લઈ જાવ, 1 2 3 ને 4 એટલે 2.00 એટલે એપ્રોક્સિમેટલી આપણે લખી શકીએ કે 2 ગુણ્યા 10⁻⁴ પોઈન્ટ લઈ ગયા એટલે -3 ટેસ્લા। ચાલો, આટલું કંઈક જે છે એ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। હાલ કમ્પ્લીટ। તો આ જે છે એ આપણો શું થયો? તો કે પહેલો ઓપ્શન। હવે જો આનું તમારે દિશા શોધવી હોય તો દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી મળી શકીએ। અહીંયા હું લખું છું ભાઈ કે દિશા કઈ રીતે મળશે? તો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ। ચાલો, રેડી? આવી જાવ નેક્સ્ટ દાખલા નંબર, આમાં બીજો છે B। ચાલો, આની અંદર શું કહે છે
કે ગુચડાની ચુંબકીય મોમેન્ટ કેટલી હોય. ચુંબકીય મોમેન્ટ એટલે કે થશે સૂત્ર શું તો કે m સ્મોલ m. એનું સૂત્ર શું થાય ભાઈ સ્મોલ m નું. અહીંયા હું શોર્ટમાં પહેલા લખું છું m = NIA. આવું કંઈક જે છે એનું સૂત્ર થશે. રેડી. ઓલો ડેટા આપણને શું આપ્યું છે એની અંદર કે ગુચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. જુઓ, માની લો કે આ જે છે ને એ આપણું ગૂંચળું છે, વર્તુળાકાર ગૂંચળું છે, આમાં 100 આટા હશે. ધારો કે આવી એક એને વ્યાસવાળી જે છે એ કીધું છે કે વ્યાસ સાથે હોય એવી એક રેખસ્થ અને સમક્ષિતિજ આવી આની સાથે. હવે આને અનુલક્ષીને આ જે વર્તુળાકાર ભાગ છે આ રીતે રોટેટ થશે, ફરશે, બરાબર, એવું કીધું છે. હવે એવું કીધું છે કે ભાઈ 2 ટેસ્લા હોય ચુંબકીય ક્ષેત્ર, એવા ચુંબકીય ક્ષેત્રની અંદર આમાં રાખેલું છે. અહીંયા એક આ ચુંબકીય ક્ષેત્ર હશે, કેવું છે એ આપણને ખબર નથી. માનો કે આ પ્રકારની કન્ડિશન છે કે ભાઈ આવું કંઈક ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. હવે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપ્યું છે B બરાબર કેટલું તો કે 2 ટેસ્લા. રેડી. એટલે ડેટા અહીંયા હું લખું છું ભાઈ કે ભાઈ B જે છે એ કેટલો છે તો કે 2 ટેસ્લા ધરાવતું હોય એવું ચુંબકીય ક્ષેત્રમાં. એવી રીતે બરાબર છે કે જેથી ગૂંચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ગૂંચડાની જે અક્ષ છે એ અને ક્ષેત્રની દિશા બે એક હોય. એનો મતલબ એવો થયો કે ભાઈ શરૂઆતનો જે ખૂણો છે ને એ θ = 0 થયો. શરૂઆતનો θ 0 થયો. કોના કોના વચ્ચેનો તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને અક્ષ જે છે એની દિશા. હવે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. કેટલું આ ગૂંચળું રોટેટ થાય છે? કેટલું તો કે θ = કેટલું થાય તો કે 90 ડિગ્રી થાય ત્યાં સુધી જે છે એ આ રોટેટ થાય છે. ચાલો, રેડી ભાઈ. તો આટલો ડેટા આપણને આપ્યો છે. શોધવાનું પહેલા આપણે અહીંયા કીધું છે ગુચડાની ચુંબકીય મોમેન્ટ કેટલી હોય શોધવાની છે. જો કે ગુચડાની ચુંબકીય મોમેન્ટ શોધવા માટે આ કોઈ ડેટા આવશ્યક છે નહીં. સીધું આપણને અહીંયા મેળવી લઈએ કે ભાઈ ગુચડાની ચુંબકીય મોમેન્ટ m = NIA. ચાલો, n એટલે આટાની સંખ્યા. ઓકે, પહેલા અહીંયા ક્ષેત્ર a એટલે શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે તો કે આ જે ગૂંચળું જે છે એનું ક્ષેત્રફળ ત્રિજ્યા આપણને આપી છે કેટલી છે તો કે r જેટલી. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² અહીંયા હું લખી શકું એટલે n = NI πr નો સ્ક્વેર. ચાલો, હવે કિંમત મૂકીએ આપણે. સ્મોલ m = n. n ની કિંમત છે અહીંયા તો કે 100 ગુણ્યા i ની કિંમત 3.2, પાઈ એટલે 3.14, r એટલે 0.1 એનો સ્ક્વેર. રેડી. ચાલો, તો અહીંયા આપણે સોલ્વ કરીએ કે ભાઈ 100 ગુણ્યા 3.2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એટલે તમારી કિંમત એપ્રોક્સિમેટલી કંઈક 10 જેટલી આવે છે. એટલે m = કિંમત તમને મળે છે 10.048. એટલે આપણે એને એપ્રોક્સિમેટલી 10 એકમ શું થશે? n નો એકમ નો હોય, i નો એકમ એટલે એમ્પિયર, a નો એકમ એટલે મીટરનો સ્ક્વેર. તો તમારો જે બીજો આન્સર થયો ચુંબકીય મોમેન્ટ એ કેટલો થશે તો કે 10 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ જે છે એ આપણો બીજો આન્સર. ક્લિયર? ચાલો, આટલું પૂરું. નેક્સ્ટ હવે આવી જાવ સી ની અંદર. દાખલા નંબર સી માં જુઓ શું કહે છે કે ગૂંચડા ઉપર પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર ટોર્કના મૂલ્ય કેટલા હોય. જો હવે આ જે ક્વેશ્ચન છે એની યારે આ સિચ્યુએશન તમને આપી છે. તો શરૂઆત પ્રારંભિક એટલે શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર આરે ખૂણો કેટલો હતો તો કે 0. પછી અંતિમ સ્થિતિમાં ખૂણો કેટલો હતો તો કે 90 ડિગ્રી.
તો આ બંને સિચ્યુએશનમાં પ્રારંભિક અને અંતિમ સિચ્યુએશન છે, બંને સ્થિતિમાં ટોર્કના મૂલ્ય કેટલા હોય એ તમારે શોધવાના છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે ટોર્ક જે છે એનું સૂત્ર શું થશે? તો કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b, એટલે કે mb sin થીટા. તો સૌથી પહેલા હું શરૂઆતમાં જોઉં ભાઈ, શરૂઆતની અંદર અહીંયા b આપણને આપ્યું છે 2 ટેસ્લા. શરૂઆતમાં થીટા બરાબર કેટલો હશે? તો કે 0. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. જુઓ હવે અહીંયા sin 0 બરાબર શું થઈ ગયું? 0. મતલબ કે આખું ટોર્ક જે છે એની કિંમત શું થઈ જશે? તો કે 0. આપેલી સિચ્યુએશન થઈ કઈ? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. હવે આમાં તમે થીટા તમારે કેટલા રાખવાનું? તો કે 90 ડિગ્રી રાખવાનું છે. તો હવે અહીંયા અંતિમ સ્થિતિ વિચારીએ આપણે કે ભાઈ અંતિમ જે સિચ્યુએશન છે એની અંદર તમારો થીટા કેટલો છે? તો કે 90 ડિગ્રી. તો હવે તમે ટોર્ક ફાઇન્ડ આઉટ કરો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. m ની કિંમત તમને અહીંયા મળશે કેટલી છે? તો કે 10. બરાબર. b ની કિંમત આ નથી મૂકવાની, આપણે અહીંયા આપેલી છે એ મૂકવાની છે. કેટલી? તો કે 2. અને sin 90, sin 90 બરાબર 1 થાય. ટોર્ક ટો બરાબર 20. ટોર્ક ટો નો ન્યૂટન મીટર. રેડી? ચાલો, તો આ મને મળ્યું ભાઈ અંતિમ ટોર્ક. રેડી? એટલે આ તમારું શરૂઆતનું થયું ઇનિશિયલ અને આ તમારું થયું ફાઇનલ. તમે તફાવત મેળવવો હોય તો મેળવી શકો. ચાલો, હવે છે છેલ્લું કે જ્યારે ગુંચળું 90 ડિગ્રી પાસે પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? કોણીય ઝડપ. આ ગુંચળું જેમ શરૂઆતમાં થીટા 0 હતું ત્યારે ટોર્ક નહોતો લાગતો. જેમ જેમ થીટા વધતું જશે એમ એના ઉપર ટોર્ક લાગતું જશે. ટોર્ક જેમ લાગે એમ એનું કોણીય વેગ વધશે. તો જ્યારે એ 90 ડિગ્રી પાસે પહોંચે ત્યારે એનો કોણીય વેગ કેટલો હોય એ આપણે શોધવાનો છે. હવે અહીંયા તમને એક જડત્વની ચાક માત્રા આપી. જડત્વની ચાક માત્રા છે તમારી કેટલી? તો કે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ચાલો, હવે આપણે અહીંયા ડી ની અંદર ખાસ ધ્યાન આપશું. ડી ની અંદર જડત્વની ચાક માત્રાની સંજ્ઞા આઈ છે. બરાબર? અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ આઈ ભેગો થઈ જાય એટલે આને હું થોડોક આ રીતે આમ વિચિત્ર આઈ કરી દઉં. ત્રાસો આઈ લખીશ એટલે ધ્યાન આપજો. એ જમો છે જડત્વની ચાક માત્રા હશે. આઈ બરાબર કેટલા આપ્યા છે ભાઈ તમને? તો કે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ટોર્ક 0 હશે ત્યારે એનો કોણીય વેગ 0 હશે. આપણે થીટા 90 ડિગ્રી થાય ત્યારે એનો કોણીય વેગ કેટલો હોય એ શોધવાનો છે. તો અહીંયા ટોર્ક છે. જો અહીંયા ટોર્ક ઉપરથી તમારે વેગમાં જવાનું છે. ટોર્ક તમારી પાસે છે તો ટોર્ક ઉપરથી તમારે વેગમાં જવું હોય તો પેલા બરાબર ધ્યાન આપશું. આપણે એક સૂત્ર અહીંયા તારવવું પડશે. શું સૂત્ર છે? જુઓ, સૌથી પહેલા ટોર્કનું સૂત્ર આપણી પાસે છે. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આઈ એટલે ઝડપની ચાક માત્રા. જુઓ, આ સૂત્ર આવ્યું છે ક્યાંથી ભાઈ? તો કે જેવી રીતે રેખીય ગતિ હોય એમાં બળનું સૂત્ર શું છે? F બરાબર ma છે. તો એવી રીતે બળની જગ્યાએ ભાગ કોણ ભજવે? તો કે ટોર્ક. દળની જગ્યાએ ભાગ ભજવે ઝડપની ચાક માત્રા. પ્રવેગની જગ્યાએ ભાગ ભજવે કોણીય પ્રવેગ. આલ્ફા છે એ શું છે? તો કે કોણીય પ્રવેગ. તો આ કોણીય વેગ માટે ટોર્કનું સૂત્ર થયું. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આલ્ફા એટલે કોણીય પ્રવેગ. હવે કોણીય પ્રવેગમાંથી આપણે કોણીય વેગની અંદર જાય. કોણીય પ્રવેગ એટલે તો કે કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો આને તમે આ રીતે લખી શકો કે ભાઈ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા બાય ડીટી. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા બાય ડીટી. તો આ શું છે? ડી ઓમેગા એટલે કોણીય વેગ. કોણીય વેગનો ફેરફાર સમય સાપેક્ષે વિકલન કરશો એટલે શું મળશે તમને? કોણીય પ્રવેગ મળશે. ઓકે, તો આ સમય સાથે ચલિત વિધેય છે. સમય ચેન્જ થાય એમ ઓમેગા છે એ ચેન્જ થશે. પરંતુ આપણે સમય સાથે નહીં, આપણે થીટા સાથે ચેન્જ થાય. જુઓ, અહીંયા થીટા જેમ ચેન્જ થાય એમ કોણીય વેગ ચેન્જ થાય. તો અહીંયા સાપેક્ષ રાશિ બદલાવવાની છે.
અહીંયા તમારું શું આવવું જોઈએ? ડી થીટા આવવું જોઈએ, ડીટી વાળું પદ હોવું જોઈએ નહીં. ચાલો તો અહીંયા થોડુંક હું ચેન્જ કરું. જુઓ, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા બાય ડી થીટા અને ડી થીટા બાય ડી ટી. થીટા એટલે તો કે એનો કોણીય સ્થાન કેટલું કરે છે? એ થીટા વડે ગુણ્યા થીટા વડે ભાગ્યા ઉડી ગયું એટલે પાછું ડી ઓમેગા બાય ડીટી આવી ગયું. હવે ડી થીટા બાય ડીટી બરાબર શું થાય? તો કે ડી થીટા એટલે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. એટલે સ્થાનાંતરના થતા સમય એટલે શું થઈ ગયું? કોણીય વેગ થઈ ગયો. તો કોણીય વેગ એટલે ઓમેગા લખી શકું આને બરાબર. તો કે ભાઈ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા બાય ડી થીટા અને અહીંયા આવી ગયો ઓમેગા. ચાલો હવે અહીંયા ટો જો, ટો બરાબર કિંમત શું હશે ભાઈ? તો કે ટો બરાબર તો કે mb sin થીટા. અહીંયા આપણે કિંમત મૂકી દીધી ટોર્ક ટો બરાબર mb sin થીટા. તો અહીંયા પણ થીટા આરે ચેન્જ થાય. જુઓ ટોર્ક ટો ની કિંમત અહીંયા મૂકશો તમે કેટલી? તો કે mb sin થીટા ઇઝ ઇક્વલ ટુ i એટલે આ કોણીય જડોની ચાક માત્રા છે, i ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા. ચલો ડી થીટા જવા દો ઉપર. એટલે અહીંયા શું થશે ભાઈ? તો કે mb sin થીટા ડી થીટા i ઓમેગા ડી ઓમેગા. ચાલો હવે કાંઈક અહીંયા ઓમેગાના સ્વરૂપની અંદર તમને મળે છે. તો અહીંયા હવે શું કરશું? જુઓ ખાસ ધ્યાન આપશો. અહીંયા હું ઇન્ટિગ્રેશન કરું થીટા. તો થીટા શરૂઆતમાં કેટલો? તો કે 0. પછી કેટલો? તો કે 90 ડિગ્રી. તો થીટાનું ઇન્ટિગ્રેશન કરું 0 થી 90 ડિગ્રી. ત્યાર પછી અહીંયા i કોન્સ્ટન્ટ, ઓમેગા ચલિત છે. થીટા 0 હોય ત્યારે ઓમેગા 0 હશે અને જેમ જેમ ખૂણો વધતો જાય એમ ઓમેગા ચેન્જ થશે. એટલે અહીંયા ઓમેગાનું ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી લઈ અને 90 ડિગ્રી પાસે ઓમેગા. શરૂઆતના 0 ડિગ્રીએ ઓમેગા 0 હશે, બરાબર? કોણીય વેગ 0 હશે. 90 ડિગ્રી એનો વેગ મધ્યમ કેટલો થાય? એટલે અહીંયા આપણે 0 થી લઈ અને ઓમેગા સુધી ઇન્ટિગ્રેશન કરીએ. એટલે હું લખું કે સમીકરણની બંને બાજુ શું કરવાનું છે ભાઈ આપણે? તો કે સંકલન લેવાનું છે. સંકલનની અંદર શું કરશું? તો કે ઇન્ટિગ્રેશન mb sin થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન i ઓમેગા ડી ઓમેગા. અહીંયા ક્યાં હતી ભાઈ? તો કે 0 થી પાઈ બાય 2 સુધી અને અહીંયા 0 થી લઈ અને ઓમેગા સુધી. ક્લિયર ભાઈ? ચાલો હવે શું કરીએ છીએ? જુઓ અહીંયા m કોન્સ્ટન્ટ b કોન્સ્ટન્ટ, m અને b ને બહાર ખેંચી લઉં છું. m અને b જે છે એ બંનેને હું બહાર ખેંચી લઉં છું. સાઇન નું ઇન્ટિગ્રેશન થાય કેટલું? તો કે માઇનસ કોસ થીટા. ક્યાંથી ક્યાં સુધી ભાઈ? 0 થી તો કે પાઈ બાય 2 સુધી ઇઝ ઇક્વલ ટુ પછી i કોન્સ્ટન્ટ એને બહાર ખેંચી લો. ઓમેગા નું ઇન્ટિગ્રેશન થશે ભાઈ કેટલું? તો કે ઓમેગા સ્ક્વેર બાય 2. ક્યાંથી ક્યાં સુધી ભાઈ? તો કે 0 થી ઓમેગા સુધી. આ ઓમેગા આપણે શોધવાનો છે. ચાલો કિંમત મૂકો. mb એમનમ અહીંયા cos પાઈ બાય 2. cos પાઈ બાય 2 ની કિંમત થશે કેટલી? તો કે 0. પછી આ માઈનસ અને 0 મૂકશો એટલે જવાબ આવશે -1 ઇઝ ઇક્વલ ટુ i ઓમેગા સ્ક્વેર બાય 2. 0 મૂકો એટલે થઈ ગયું 0. ચલો માઇનસ માઇનસ પ્લસ એટલે આ આખું સ્ટેપ 1 થઈ ગયું. ખાલી તમારે ઓમેગા ગોતવાનો છે. તો mb ઇઝ ઇક્વલ ટુ i ઓમેગા સ્ક્વેર બાય 2. કેટલું આવ્યું ભાઈ? mb i ઓમેગા સ્ક્વેર બાય 2. હવે 2 ને ઉપર જવા દો એટલે 2mb i ને નીચે આવવા દો છેદમાં i બરાબર ઓમેગા નો સ્ક્વેર. તો હવે મારે ઓમેગા શોધવું તો બધાની કિંમત મૂકી દઉં. m ની કિંમત કેટલી આપી છે અહીંયા? તો કે 10. b ની કિંમત કેટલી હતી? તો કે 2 ટેસ્લા, બરાબર? i ની કિંમત તો કે રકમમાં આપેલી કેટલી? તો કે 0.1 અને 2 કોન્સ્ટન્ટ. બધાની કિંમત અહીંયા આપણે મૂકીએ. જુઓ સૌથી પહેલા 2. m ની કિંમત કેટલી છે? તો કે 10. પછી b ની કિંમત કેટલી છે? તો કે 2 છેદમાં
I ની કિંમત છે તો કે કેટલી તો કે 0.1 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો કે ઓમેગા સ્ક્વેર બધાનો ગુણાકાર કરો 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 10 એટલે 40 40 ના છેદમાં 0.1 એટલે કેટલા આવશે તો કે 400 બરાબર ઓમેગા સ્ક્વેર તો ઓમેગા બરાબર 400 નું વર્ગમૂળ કેટલા આવશે તો કે 20 એનો એકમ શું થાય તો કે રેડિયન પ્રતિ સેકન્ડ રેડિયન એટલે તો કે કોણીય સ્થાનાંતરનો એકમ છે બરાબર તો આ જે છે 200 નહીં 20 રેડિયન પ્રતિ સેકન્ડ આ એનું કોણીય સ્થાનાંતર એનો કોણીય વેગ થયો ક્યારે તો કે 90 ડિગ્રી પાસે પહોંચે ત્યારે એનો કોણીય વેગ જે છે કેટલો હશે તો કે 20 રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર તો આવા દાખલાની કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની તો ઓમેગા મેળવવા માટે આપણે ક્યાંથી મળે તો કે આપણને પ્રવેગ ઉપરથી મળે કોણીય પ્રવેગ અહીંયા ટોર્ક આપેલું છે તો ટોર્ક અને કોણીય પ્રવેગ વચ્ચે સંબંધનું સૂત્ર આપણે અહીંયા મૂક્યું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા રેડી પછી આલ્ફા ની જગ્યાએ આપણે d ઓમેગા બાય dt મૂક્યું અહીંયા સમય સાથે ચેન્જ નથી થતું થીટા આરે ચેન્જ થાય છે એટલે આપણે સાપેક્ષ રાશિ ચેન્જ કરી d થીટા વડે મલ્ટીપ્લાય કર્યા d થીટા વડે ડિવિઝન કર્યું આના બરાબર ઓમેગા આવી ગયું આમાં ટો ની કિંમત મૂકી આપણે mb sin થીટા એના ઉપર સાદુરૂપ આપ્યું સૂત્ર આપણને મળ્યું ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb અપોન I આ બધી કિંમતો મૂકી એટલે આપણને ઓમેગા ની કિંમત મળશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ ક્લિયર તો આ દાખલો હતો 4.10 હવે પછીના નેક્સ્ટ લેક્ચર ને ઉદાહરણના 4.12 અને 4.13 ગેલોનોમીટર એમીટર અને વોલ્ટમીટર પ્રતિના દાખલા કરશું ત્યાં સુધી લેક્ચર જોતા રહો